1 મિનિટનો કુકિંગ મંત્ર. શિયાળામાં આપણે મુઠિયાવાળા બધા શાક બનાવતા હોય છે. દાણા મુઠિયાનું શાક, પાપડી મુઠિયાનું શાક, અને એમાં મુઠિયા એડ કરતા હોય છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ મુઠિયા જ્યારે પણ આપણે બનાવીને ત્યારે કાં તો છૂટા પડી જતા હોય છે અથવા તો બહુ કડક થઈ જતા હોય છે. તળતા પણ હોઈએ છીએ અને બાફતા પણ હોઈએ છીએ. તો મુઠિયા જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે તેલનું પ્રમાણ એટલે કે મોણનું પ્રમાણ અને એની સાથે થોડા પ્રમાણમાં પાણી, આ બંનેનું પ્રપોર્શન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જો મોણનું પ્રમાણ વધારે હશે તો જ્યારે પણ મુઠિયા તમે શાકમાં એડ કરશો અથવા તો તળશો ને ત્યારે મુઠિયા છૂટા પડી જશે, ભૂરો થઈ જશે. અને જ્યારે એની અંદર તેલનું પ્રમાણ ઓછું હશે ને ત્યારે મુઠિયા સરસ બંધાયેલા તો રહેશે, પણ જ્યારે તમે એને તળશો અથવા તો બાફશો ને તો એ મુઠિયા એકદમ કડક લાગશે. એટલે મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. બહુ વધારે પ્રમાણમાં એટલે કે મુઠ્ઠી પડતું મોણ ન હોવું જોઈએ. મિક્સ થાય એટલા પ્રમાણમાં મોણ એડ કરવાનું છે. અને પાણી પણ બહુ વધારે ન એડ થવું જોઈએ. જો વધારે પાણી હશે